જૂનાગઢ પ્રેમ પ્રકરણની શંકામાં પિતા પુત્રનું અપહરણ કરી માર મારનાર 5 શખ્સોની ધરપકડ. જૂનાગઢ તાલુકાના તોરણિયા ગામમાં સનસનાટીભરી ઘટના સામે આવી છે. પ્રેમ પ્રકરણની શંકા રાખી પિતા અને પુત્રનું અપહરણ કરી તેમને ઢોર માર મારવામાં આવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ફરિયાદી રમેશભાઈ જમલભાઈ ધંધુકિયા અને તેમનો પુત્ર સંજય. મુખ્ય આરોપી મિલન લખુભાઈ મકવાણા, રાજપરા, વિસાવદર. અન્ય આરોપીઓ સંજય મકવાણા, નિકુંજ વાસિયા, જમર સંધાર અને જયદેવ ઉર્ફે ભોલો મકવાણા. શંકા અને વૈમનસ્ય આરોપી મિલન મકવાણાની જે યુવતી સાથે સગાઈ થઈ હતી તેની સાથે ફરિયાદીના પુત્ર સંજયને મિત્રતા હોવાની શંકા રાખી આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. અપહરણ 5મી માર્ચની રાત્રે પાંચેય આરોપીઓ ઇકો ગાડી લઈને તોરણિયા ગામે આવ્યા હતા અને રમેશભાઈ તેમજ સંજયને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું. લૂંટ અને મારપીટ ચાલુ ગાડીમાં પિતા પુત્રને ઢીકા પાટુનો માર મારી તેમના મોબાઈલ ફોન પણ ઝૂંટવી લેવામાં આવ્યા હતા. તેમને વિસાવદરના રાજપરા ગામના એક ફાર્મ હાઉસ પર લઈ જઈ લાકડીઓ વડે બેફામ માર મારવામાં આવ્યો હતો. જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી તમામ 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ હવે આરોપીઓને રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તોરણિયા ગામના જે તારીખ 5મી માર્ચની રાત્રિના જે પ્રેમ પ્રકરણ બાબતે શંકા રાખી અને અપહરણ તથા લૂંટનો બનાવ બનેલો. આ ગુનાના કામે ફરિયાદી રમેશભાઈ જમલભાઈ ધંધુકિયા અને તેમનો દીકરો સંજય આ બંને તોરણિયા ગામમાં રહેતા હોય અને તે ગામની જ એક યુવતી સાથે આ ફરિયાદી રમેશભાઈના દીકરા સંજયને મિત્રતાના સંબંધ હોય અને બંને એકબીજા સાથે વાતચીત કરતા હોય. આ પ્રકારની શંકા રાખી અને આ જે યુવતીના સગાઈ થયેલી છે તે યુવક મિલન લખુભાઈ મકવાણા જે વિસાવદરના રાજપરા ગામનો વતની હોય અને તેની સગાઈ જે યુવતી સાથે થઈ તેની સાથે આ સંજયને વાતચીત કરે છે. આ પ્રકારની શંકાના આધારે આ મિલન લખુભાઈ મકવાણા અન્ય 4 આરોપી સંજય મકવાણા, નિકુંજ વાસિયા, જમાર સંધાર અને જયદીપ ઉર્ફે ભોલો મકવાણા સાથે તોરણિયા ગામમાં ઇકો લઈને આવેલા અને ફરિયાદી રમેશભાઈ ધંધુકિયાને આ ઇકોમાં બળજબરીપૂર્વક બેસાડેલા. ત્યારબાદ પરા વિસ્તારમાં જઈ અને આ જે સંજય કરીને યુવાન છે તેને પણ આ ઇકો ગાડીમાં બેસાડી આ બાપ દીકરા ફરિયાદી આ બાપ દીકરા બંનેને ઇકો ગાડીમાં ઢીકા પાટુનો માર મારતા સંજયનો મોબાઈલ ફોન છે રસ્તામાં ફેંકી દીધેલો તેમજ ફરિયાદી રમેશભાઈનો મોબાઈલ છે તે બળજબરીપૂર્વક ઝૂંટવી લીધેલો. ત્યારબાદ આ બંનેને વિસાવદર તાલુકાના રાજપરા ગામમાં કોઈ ફાર્મ હાઉસમાં લઈ ગયેલા. તો ત્યાં પણ તેમને લાકડી વડે માર મારી અને સમગ્ર બનાવને છે અંજામ આપેલો. આ બાપ દીકરા બંનેને જે આરોપી છે મિલન મકવાણા તેની ભાવિ પત્ની સામે શા માટે જોવે છે અને વાતચીત કરે છે તેનો ખાર રાખી અને આ શંકાના આધારે છે આ સમગ્ર બનાવ છે બનવા પામેલો. તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદી આ બાબતે ગુનો દાખલ કરાવેલો છે. બીએનએસની કલમ 104, 309(4), 115(2), 296(b), 351(3) મુજબ ગુનો દાખલ થયેલો છે તથા આ તમામ આરોપીની છે ધરપકડ કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટમાં છે રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે.